તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો ને? આ બધા મજામાં છો? સૌથી પહેલા બધાને જય ભોલેનાથ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું મારા આ નવા બ્લોગ વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને આજે મેં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. અને ઘરમાં કામ તો બધું બાકી છે કરવાનું, થોડું ઘણું થઈ ગયું છે. અને બેન ઉપર ગઈ છે અગાસીમાં, જોઈએ કે એ શું કરવા ગઈ છે. ચાલો તો આપણે જાણીએ છીએ અગાસીમાં કે શું કરે છે અને જોઈએ એના કારનામાં. ચાલો બતાવો. તો આપણે અગાસીમાં આવી ગયા ને હવે એને જોઈએ કે શું કરે છે. એ શું કરે છે તું? લિક્વિડ લગાડે છે, પાણી પડે ને લિક્વિડ લગાડે છે. પ્લેન ક્યાં દેખાતું ને, અવાજ બહુ આવે છે એનો. જો જાય આ પાણી પડે ને એટલે લિક્વિડ લગાડે છે વ્હાઈટ કલરનું. નહીં આવડતું નથી પણ કે કરી નાખે જે કરવાનું હોય. એટલે જ મેં પહેલાં એમ કીધું કે આ કારનામાં કંઈ કરે છે, હાલો બતાવું ગાઈશ તમને. એ આવું કરે છે બધું. જો કે પાણી ના પડાવે, જોઈએ ફૂલ વરસાદ આવે ને ત્યારે કે હવે શું થાય છે એમ. પાણી પડે છે કે નથી પડતું. સારી રીતે માર્યું છે તો સારી રીતે, પછી ખબર નહીં કે શું થાય. અહીંયા લગાડી દીધું, બાકી બતાવત એની આખો ખાડો કરી નાખ્યો. તો ઓલા વખતે અમે સિમેન્ટ લગાડી હતી ને તો એ સિમેન્ટ મારી એની આખો ખાડો જ કરી નાખ્યો આખો. અને આ વાતાવરણ તો જો કેવું આવું ને આવું જ રહે છે, વરસાદ નથી આવતો. આવું ને આવું વાતાવરણ સારું. હમણાં આવું છે લિક્વિડ લગાડ્યું પાછું. લિક્વિડ તો જો કેવા સમયમાં લગાડ્યું કે તડકોય નહીં પણ સુકાઈ જાય, વરસાદ નહીં આવે ને એટલે. એવું મસ્ત મજાનું લિક્વિડ લગાડ્યું છે. અને સેજુની ફ્રેન્ડ એ રહી જવું આ દેખાતી હોય તો જમા કપડાં સુકાવે છે, એનું ધ્યાન નથી, બાકી બોલાવત હમણાં. અને એ કપડાં સુકાવે ને આ જો શું કરે છે, લિક્વિડ લગાડે અત્યારે. ટાણા ટકવીનાનું કામ. હા મામા નથી, બાકી તો એ લગાડી દે, એને આવડે. ના આવું કરે છે. હવે વાંધો નહીં, જોઈએ હવે કેવું લગાડાય છે પછી બતાવીશ કે કેવું લગાડ્યું છે. જો હાઈ કર્યું છે ને ત્યાંથી કપડાં સુકાવે છે. અહીં ક્યાં મસ્ત મજાના તુલસીમાં છે. મને આવું બહુ જ ગમે વાતાવરણ. મસ્તનું પવન એવો મસ્તનું આવે છે. આ લાગી ગયું છે આનું મસ્ત મજાનું. જો બધા એમાં વાં લગાડ્યું ને વાં લગાડ્યું ને અહીંયા લગાડી દીધું ને બધીમાં લગાડી દીધું. અહીંયા જ્યાં જ્યાં તળ હતી ને ત્યાં ત્યાં લગાડ્યું. હવે ખબર નહીં પાણી પડે કે નહીં. સાચું કહું ને, કળા કળા થઈ ગઈ. એમાં કાળા કપડાં પહેર્યા એટલે બહુ બોલવું. કળીઓ બની ગઈ, સેજુ બની ગઈ કળીઓ. મારી મમ્મી હમણાં જોવા આવશે પછી ખબર પડે એનું રિઝલ્ટ પછી ખબર પડે કે કેવું આવ્યું. જો કે મમ્મીને એટલી ખાસ ખબર તો નથી પડતી, પણ મમ્મીને પૂછી લઈને એટલે એને એમ થાય કે આ મમ્મી આ કહી દઈ ને એટલે એને એમ થાય કે આ હારું. જો આવું બધું છે. આખા હાથ ને બધું. હા હવે જાહે તો જાહે નહીં, હવે ના જાય. જો મસ્તનું હે ને ગાઈસ, મસ્તનું હે ને વાતાવરણ હે. પવન બહુ સરસ આવે છે, ઠંડો ઠંડો, બહુ મસ્ત. કેવું લાગ્યું? અસલ લાગ્યું. તમને ખબર પડે હે મમ્મી? ખબર પડે તમને? ના ના, તમને જ ખબર પડે. આ તો આપણે આમ બોલવા માંડી. બોલો એમ કહો એમ આપણને લાગે પછી આપણે તમને અમને ખબર પડે કે શું છે. તો આમ જો ગાઈસ આ શું કરે છે અત્યારે? શું કરે તું? મહેંદીમાં પટ્ટી લગાડું છું. ઉખડી નાખે. આ મહેંદીમાં પટ્ટી લગાડે છે અને મહેંદી
ક્લાસીસ શીખવા જાય છે ને, મહેંદી ક્લાસીસમાં જાય છે શીખવા. જોકે એને આવડતી હતી જ આવી એટલે ડાયરેક્ટલી અહીંયાથી જ શીખવા માંડી નહીં. પેલા કરી દેતી બધાને, બધા કહેતા ને કે મને હા કોઈને કરવી હોય તો કરી દઈ, કરવી હોય ને તો કરી દેતી બધાને. પણ એને કે મમ્મી મારે આગળ વધારે શીખવું. મમ્મી કે હા જા. તો એ મહેંદી હમણાં બતાવું જોવી કેવી કેવી મહેંદી કરી તમને બધાને. મસ્તની મહેંદી કરે. મમ્મી તમે હમણાં આવ્યા હું ગામમાંથી? મમ્મી હમણાં આવ્યા ગામમાંથી. ચા ચોપડામાં બતાવ તો. પેલા સ્ટાર્ટિંગમાં આંબરા એ લોકો આપી હતી એ કઈ આ પાછળની અડધી ને પાછળનો હાથ છે તેનાથી જરાક જગા ખાલી રહી ગઈ વધારે. આ બધું મોર ને એવું કરતા હોય ને શીખતા હોય. જો આ કેવી કરી આ હાથી વાળી કોઈ રીતે ડાયરેક્ટલી મહેંદીના કોનથી જ કરવાની હોય નહીં એવું હોય. આમાં છે જો બતાવે ઘણી બધી. જો મને જો આ બધી મહેંદી આગળની છે નહીં, ગમે આ કરી શકીએ. પેચ વાળી છે. આ ગુલાબ વાળી છે હે ને મસ્ત. મોટા મોટા હાથ હોય તો ફૂલ સરસ થાય નહીં. આ તો બહુ મસ્તની છે. હાર્ટ વાળી હાર્ટ શેપમાં છે. મોટા મોટા હાથ મહેંદી હાથ ગોઠવા ક્યાં જાય? મોટા મોટા હાથ એ તો એમ કે બધા ઘણાના હાથ ભર્યા હોય તો થાય સરસ હોય ને. હું કઈ ગઈ હજી તો થોડાક દિવસ જ થયા, અઠવાડિયું જેવું થયું હોય છે નહીં, અઠવાડિયું દિવસ જેટલું થયું હોય છે એ જાય છે ને એને. પણ સારું કહેવાય. આજની આવી હતી એની, આજની મહેંદી છે. મસ્ત સરસ, બહુ સરસ કરો છો, સરસ કામ છે. વેલકમ. સારું લ્યો હાલો. તો હેલો ગાઈસ, આજે થઈ ગયો છે ફરી આપણો બીજો દિવસ અને આ જો કામ કરે છે, આ કામ કરે છે ને મમ્મી કરે છે આજે કામ. મમ્મી થેપલાને ગોળવામાં આમ મૂકવા જતા હતા ને આ કામ કરે છે રસોઈ બનાવવાનું નહીં. મોડું થઈ ગયું આજે મોડું થઈ ગયું. આવું વાતાવરણ હોય ને એટલે ખબર જ ના પડે કેટલા વાગ્યા ને કેટલા નહીં. આવું ને આવું જ વાતાવરણ. હા આવું પછી હાવ ના ગમે. કાયમ ને કાયમ આવું ને આવું જ રહી. જો જરાય વરસાદ કે કઈ ના આવે. આ મંધાર પટ જ થઈ જાય આખા ઘરમાં. વરસાદ જ નથી આવતો. વરસાદ આવું થાય તો વરસાદ તો આવે. હા વરસાદ નથી આવતો હાવ. પણ હાલે હવે બીજું તો હું છાટા છાટા આવે નહીં. આજ સવાર આવ્યો હતો ને, સવાર આવ્યો હતો મમ્મી, સવાર આવ્યો તો પણ છાટા રોડ ભીનો કર્યો એવું થાય છે. આવતો નથી. અમારે પોરબંદરમાં જ નથી પડ્યો છે. અને એ સાતમ આઠમ જ બગાડે આપણા પોરબંદરમાં, બીજું કાંઈ ના બગાડે. નવરાત્રી ને સાતમ આઠમ બગાડે ને બગાડે જ. ઓલા વખતે અમારે નવરાત્રીમાં એવું જ હતું નહીં, છેક સુધી આમ તમે જોવ ને એટલે વરસાદ એવો હતો તોય અમે નવરાત્રીમાં નાટક તોય કર્યું હતું. ગરમીમાં અમે જતા ને તોય દસરાનો હવન હોય ત્યાં લગી નહીં એવો ને એવો વરસાદ હોય. એટલે એ સાતમ આઠમ ને નવરાત્રી બે વસ્તુ બગાડી નાખી. ગણપતિ કરવા દે નહીં, ગણપતિ હજી કરવા દે, બાકી સાતમ આઠમની આવ્યો તો ખરા તોય થોડો થોડો નહીં. હા થોડોક તો આવ્યો હતો એમ તો વરસાદ એમ આવ્યો એવું છે. વરસાદ નક્કી ના હોય. હા સાચી વાત. કાલ તો નવી કાંઈ નથી એટલે ગઈ નતું. આજે ખબર નહીં આવે તો ના આવે. ગરમ મસાલા ગાઈસ અમે અત્યારે રમે છે ઉનો, હું ને ભાઈ બે જણા ઉનો રમીએ છીએ ગેમ મસ્ત મજાની. જોઈએ હવે કેવા પત્તા આવ્યા. પત્તા આવ્યા
તો અત્યારે અવાજ ફૂલ છે ઘરમાં. કોણ આવ્યું અત્યારે? કોણ આવ્યું? અત્યારે નવિકા ઘરે આવી. કાલ નથી આવી? કાલે કા ના આવી તું? દીકુ નતું આવું કાલે? લ્યો સેજુન મજા જેવું નથી. આજ સેજુન બેટરી લો થઈ ગઈ નહીં, એટલે નવિકા એમ પૂછે કે માસી તમને શું થયું? એ જગ્યાએ એવું હોય ને તો બાંધવા માંડે. આ બાંધે જ છે મારી યારે, મારી માસી યારે બધાય ના બધાય તો મારી યારે કા બાંધ? મારી યારે કા વિડીયોમાં તો જો ડાઈ થઈ ગઈ. હે ઓહો, હાલ તો નાની આગળ જઈએ. શું કરો છો મમ્મી? મમ્મી કચરો વાળે છે. મમ્મી જશે હમણાં માલ લેવા જશે ગામમાં. અને આ તો જો ઘેલું મારું ઘેલું આખો મામો નાસ્તો કરે. અહીંયા આવજો, અહીંયા એક વાત કહું છું. અહીંયા મારા પાસે અહીંયા ગાઈસ મસ્તીના આવ્યા ક્યાંક લગન છે એટલે અહીં ફટાકડા ફૂટે છે. ફટાકડા ફૂટે છે ને એટલે અહીં નવિકા અહીંયા ઊભા જોઈ છે. એવા મસ્તના ફૂટે છે. કેવું મસ્તના બમ ફૂટે છે. મમ્મી પેલા બમ ફૂટતા હતા ને તો મેં કીધું લાવું જરાક જોઈ આવું. તો હું જોવા ગઈ ને તો પેલા આવી વાત નહીં, બમ પૂરા થઈ ગયા. પછી એ બમ આવ્યા ને નવી કે બમ પાછા ફૂટવા માંડ્યા ને તો હું રમેશમાં જોવા ગયું. કીધું હાલો જોવા જાવ. હા પછી હું ગઈ જોવા. આ જોતી હતી કઈ વાની. મેં કીધું હાલો હું લઈ લઉં થોડુંક ઘણું કામ બ્લોગમાં. તો હું જેવા લેવા ગઈ ને એવું તો બમ પૂરા થઈ ગયા. એ જો આજે રમવા આવી છે નવિકા જો નહીં. હે હાલો હવે હાલો જલ્દી ફટાફટ અહીંયા આવતી ને મારા પાસે. તો ગાઈસ આ સેજુ જો એને બહુ અત્યારે જરીક તબિયત બગડી ગઈ છે એટલે એની છે ને ઓલું માથું દુખે છે ને આગ દુખે છે એટલે એની મમ્મીએ રોટલીનો લોટ બાંધી દીધો ને છે ને લોટ રાખી દીધો એટલે બધું હોય ને એવું કહી કે લોટમાં કેચઅપ થઈ જાય નહીં ને એને જો ચીઠ્ઠા મારી દીધા મમ્મીએ. ને વિડીયો કોલ વૈસવારે ચાલુ છે પણ ઉપાડતી નથી. વૈસવારે મમ્મી વાત કરે છે વિડીયો કોલમાં. આમાં જ ચાલુ હતું મારા ફોનમાં. પછી હવે બેનના ફોનમાં વિડીયો કોલ કર્યો. મમ્મીએ વાત કરે છે એના નહીં કાજુ હમણાં જ ઘરે ગયા આવે ને એટલે બતાવો વિડીયો કોલમાં. જો આ જો અત્યારે વિડીયો કોલમાં આનો વિડીયો કોલ ચાલુ છે ને નવિકા જો ત્યાં. ક્યાં નવિકા ક્યાં? નવિકા રમે છે જવું ગાંઠલામાં રમે છે. બે ગાંઠલા ભેગા કરીને લસણપટ્ટી ખાઈને ઘરમાં આવું જ કરતી હોય. એ તો જો હવે જવાબ ના આપે ઈ બેન. મમ્મી વાતું કરે છે એના આરે આલી. મમ્મી વાતું કરે છે એના આરે. જો કેવી રમે છે નવિકા. વાંધો નહીં ચાલો. તો હવે આપણા આજના વિડીયાને ને આપણા બ્લોગને આયા જ એન્ડ આપીએ છીએ. તો ફરી પાછા મળશું કાલ કોઈ નવા બ્લોગ નવા વિડીયોની સાથે. તો બધાને ટાટા બાય બાય સી યુ.